ફોન ઉપરની વાત પૂરી કરતા લગભગ 5 વાગવા આવ્યા હતા. છેલ્લી ઘડીનું કામ આટોપવાનું હતું. બધું કામ અને નીચેના માણસોને જરૂરી સૂચના આપી ચીમન બરાબર 5:30 એની કેબિનમાંથી નીકળ્યો. એ જ સમયે દેવયાની પણ એની કેબિનમાંથી નીકળી. બંને બસ પાર્કિંગમાં ભેગા થયા. દેવયાનીને આજે ચીમનના મુખ ઉપર થોડી ખુશી દેખાઈ. એને પૂછવાનું મન થયું પરંતુ આજુબાજુ બીજા કર્મચારીઓ હતા એટલે એ પૂછી શકી નહીં. બસમાં બંને ઓછી વાતો કરતા. જ્યારે વાતો કરતા તો ઔપચારિક અને કામની જ વાતો કરતા. ચીમનના એના જીવનમાં આવવાથી દેવયાનીને અત્યાર સુધી જે ગુમાવ્યું હતું એ સુખ મળી ગયું હતું. એ એની જિંદગીમાં બહુ ખુશ હતી. એ ઈચ્છતી એ પ્રમાણે બધું થતું હતું. એટલે એ હવે પોતાની ખુશી અને ચીમનને ગુમાવવા માંગતી નહોતી. માટે એણે પોતાનું અલ્લડપણું છોડી દીધું હતું અને જાહેરમાં પોતાના વ્યવહાર ઉપર થોડો કાબૂ રાખતી હતી. દેવયાની બસમાં હતી ત્યાં સુધી ચીમનને કંઈ પૂછ્યું નહીં. બંને બસમાંથી રેલવે સ્ટેશને ઉતર્યા. દેવયાની મોટરસાયકલ અને સ્કૂટરના પાર્કિંગના દરવાજા આગળ ઊભી રહી અને ચીમન મોટરસાયકલ લેવા પાર્કિંગમાં અંદર ગયો. ચીમન મોટરસાયકલ લઈને બહાર આવ્યો. ચીમન મોટરસાયકલ લઈને બહાર આવતા જ દેવયાની બંને બાજુ પગ રાખીને બેઠી. એના બંને હાથ ચીમનની કમરને ફરતે વીંટળાયેલા હતા અને એની છાતીનો ઉભાર ચીમનની પીઠ સાથે ચીપકેલો હતો. દેવયાનીએ હળવેકથી એના હોઠ ચીમનના કાન આગળ લઈ જઈ ચીમનને રંગમાં લાવવા એના કાનમાં ફૂંક મારી. દેવયાનીની ગરમ ફૂંક ચીમને મહેસૂસ કરી. એને ગાલમાં ગલીપચી થઈ. એણે એનું મોં દેવયાની તરફ કર્યું. દેવયાનીને લાગ્યું કે હવે એ રંગમાં આવે છે એટલે એણે નજાકતથી પૂછ્યું, ડિયર આજે આટલો ખુશ કેમ દેખાય છે? દેવયાનીના સવાલથી ચીમનને ઝટકો લાગ્યો. ઝટકાની અસર મોટરસાયકલની ઝડપ ઉપર પડી. આ ક્રિયાથી એક્સિલેટર દેવાઈ ગયું. મોટરસાયકલની ઝડપ વધી ગઈ છે એ ભાન થતાં ચીમને એક્સિલેટર ઓછું કર્યું અને બ્રેક ઉપર પગ મૂક્યો. મોટરસાયકલ ઝડપમાં હતી અને એમાં બ્રેક વાગતા દેવયાનીને ઝટકો લાગ્યો અને એ આખી ચીમન ઉપર ઢળી પડી. દેવયાનીના મોંમાંથી ઉદ્ગાર નીકળી ગયો, આઉચ! ઉદ્ગાર પૂરો થતાં જ દેવયાનીએ ચીમનને પાછળથી ચીંટીઓ ભર્યો અને બોલી, શું કરે છે? હું પડી જાત તો? આ સાંભળી ચીમન મસ્તીના ભાવે બોલ્યો, આ તો અનાયાસે થઈ ગયું પરંતુ મજા આવી. ફરી કરું? ચીમનની મસ્તી જોઈ દેવયાની સામે બોલી, મોકો જોયો નથી અને લાળ ટપકાવવાનું ચાલુ કર્યું નથી. બોલવાનું પૂરું કરી દેવયાનીએ ચીમનની પીઠમાં ફરી ચીંટીઓ ભર્યો. ચીંટીઓ ભરીને દેવયાની તરત ગંભીર થઈ ગઈ અને ગંભીર થતાં ફરી પૂછ્યું, મારો સવાલ સાંભળી તું કેમ ડઘાઈ ગયો? દેવયાનીના અવાજમાં ગંભીરતા મહેસૂસ થતાં ચીમન પણ ગંભીર થઈ ગયો અને બોલ્યો, મારા ચહેરાની ખુશી તે પકડી લીધી એનું મને આશ્ચર્ય થયું. હું તને કહેવાનો જ હતો એ પહેલાં તે મને પકડી લીધો. આટલું બોલી એણે ફરી એનો ચહેરો દેવયાની બાજુ કર્યો અને એક શબ્દોમાં પ્રેમ ઉમેરીને બોલ્યો, એક સાચા પ્રેમીની આંખોની અને ચહેરાની ભાષા એક સાચો પ્રેમી જ જાણી શકે છે. ચીમનની પ્રેમભરી વાત સાંભળી દેવયાનીએ ચીમનના શરીરને વધુ ભીંસ આપી. શહેરના રસ્તાઓ પહોળા અને વૃક્ષોથી ભરેલા હતા. વરસાદે થોડીવાર પહેલાં જ રોડને ભીના કરી દીધા હતા અને વાતાવરણ વાદળછાયું હતું. આવા રંગીન વાતાવરણમાં બંને પ્રેમીઓ રંગમાં આવી ગયા હતા છતાં દેવયાનીના મનમાં ચીમન આટલો ખુશ કેમ છે એ સવાલ ઘૂમરાતો હતો. ઘર આવવાને હજુ 5 મિનિટની વાર લાગે તેમ હતી એટલે દેવયાનીને થયું કે ઘર આવે એ પહેલાં હું પૂછી લઉં. એણે ફરી પૂછ્યું, તારો ચહેરો આટલો ખુશ કેમ છે એ તે કીધું નહીં? દેવયાનીનો સવાલ સાંભળી ચીમન બોલ્યો, આટલા સરસ વાતાવરણમાં હું તારા રોમાન્સમાં ખોવાઈ ગયો છું એટલે ભૂલી ગયો. મસ્તીમાં બોલી એ તરત ગંભીર થઈ ગયો અને આગળ બોલ્યો, ગામથી બાપુનો ફોન આવ્યો હતો. ચીમને ખાલી એટલું જ કહ્યું. ફોનમાં શું કહ્યું એ અધ્યાહાર રાખી દીધું. દેવયાનીને પૂછવું હતું પરંતુ ઘર નજીક આવી ગયું હતું. ઘર નજીક આવતા દેવયાની બોલી, સામેના કોમ્પ્લેક્સમાં દૂધની ડેરી આગળ ઊભી રાખજે, આજે દૂધવાળો આવ્યો નથી એટલે દૂધ અને દહીં લેવું પડશે, પાછું તને છાસ વગર ચાલશે નહીં. દેવયાનીની વાત સાંભળી ચીમન મોટરસાયકલ ઊભી રાખતા બોલ્યો, કાઠિયાવાડી હાઈરે પનારો પૈડો સે ઇટલે છાઈશ તો જોઈને. ચીમન મસ્તીમાં કાઠિયાવાડી લહેકામાં બોલ્યો. ચીમનને કાઠિયાવાડી લહેકામાં બોલતો જોઈ દેવયાની આંખો ઝીણી કરતી એની સામે પ્રેમભરી નજર ફેંકતી ડેરી તરફ ગઈ. બંનેએ ઘરમાં સોનીનું ટીવી લઈ લીધું હતું. સાંજે જમીને થોડીવાર ટીવી જોઈ બંને શયનખંડમાં ગયા. ચીમન હાફપેન્ટમાં હતો અને પલંગ ઉપર સૂતો હતો. દેવયાની સ્નાન કરીને આજે ચીમનના મનગમતા બ્લુ કલરની નાઇટી પહેરીને બહાર આવી.
દેવયાની બહાર આવતા જ ચીમનની નજર એની ઉપર ચોંટી ગઈ. આજે એ કમનીય લાગતી હતી. દેવયાની જેવી પલંગની નજીક આવી કે તરત ચીમને દેવયાનીને ખેંચવા એની તરફ હાથ લંબાવ્યો. ચીમનનો હાથ જેવો લંબાયો એવી દેવયાની થોડી પાછળ હટી ગઈ. દેવયાનીને પાછળ હટતા જોઈ ચીમને એનો લંબાયેલો હાથ પાછો લઈ લીધો. આ જોઈ દેવયાની હળવેકથી ચીમનની બાજુમાં સરકીને ચીમનની ડાબી બાજુ લાંબી થઈ. દેવયાની એની બાજુમાં લાંબી થતાં જ ચીમને એનો ડાબો હાથ દેવયાનીના માથા નીચે સેરવ્યો. ચીમનનો હાથ માથા નીચે આવતા જ દેવયાનીએ ચીમન બાજુ પડખું ફેરવ્યું અને એના ડાબા હાથથી ચીમનની છાતીના વાળમાં આંગળા ફેરવવા લાગી. છાતીમાં આંગળા ફેરવતા ફેરવતા દેવયાની બોલી, ઘણા સમયે ગામથી ફોન આવ્યો એટલે તું કેટલો ખુશ છે. તારી ખુશી જોઈ હું પણ ખુશ થઈ. દેવયાનીએ સીધું પૂછ્યું નહીં કે શું વાત થઈ. એણે ચીમનને રોમાન્સમાં લાવીને પોતાની વાતમાં લીધો. દેવયાનીના પ્રેમ અને વાતથી ચીમન પાણી પાણી થઈ ગયો. એ સામેથી બોલવા લાગ્યો, આજે ઘણા સમયે પાપા સાથે વાત થઈ. પહેલા નોરતે લાડવાનું ગોઠવ્યું છે અને મને ત્યાં આવવાનું કહ્યું છે. ચીમનની આ વાત સાંભળતા જ દેવયાનીના ચીમનની છાતીમાં ફરતા આંગળા થંભી ગયા. એને ભય લાગ્યો અને આશ્ચર્ય થયું. એને આશ્ચર્ય થતાં પૂછ્યું, લાડવા? એ વળી શું છે? દેવયાનીનો અચરજ ભરેલો અવાજ સાંભળી ચીમને સામે પૂછ્યું, લાડવા એટલે શું એ ખબર નથી? તમારે અમદાવાદમાં એ ના હોય? આ સાંભળી દેવયાની તરત બોલી, મને કદાચ ખબર હશે પરંતુ એને અમારી બાજુ કઈ અલગ કહેતા હશે તો મને વિસ્તારથી ફોડપાડ એટલે મને ખબર પડે. દેવયાનીની આ વાત સાંભળી ચીમને એને જેટલી ખબર હતી એટલું લાડવાના પ્રસંગ વિશે સમજાવ્યું. ચીમને વિસ્તારથી ફોડ પાડતા દેવયાની તરત બોલી, હા મને ખબર છે એને જીયાણું કહેવાય. આટલું બોલી દેવયાની વિચારમાં ચડી ગઈ. જીયાણાના પ્રસંગમાં બંને બાજુના મહેમાનો ભેગા થશે. આ જ મોકો છે ઘા કરવાનો. આ વિચાર આવતા જ એ મનમાં બધું ગોઠવવા લાગી. ચીમનની છાતી ઉપર દેવયાનીના આંગળા થંભી ગયા હતા અને એ ઊંડા વિચારમાં ચૂપ થઈ ગઈ હતી. દેવયાનીને નિષ્ક્રિય અને ચૂપ જોઈ ચીમને દેવયાની સામે જોયું. દેવયાનીને વિચારોમાં ખોવાયેલી જોઈ ચીમને દેવયાનીના માથા નીચે રાખેલો હાથ બેવડો વાળી દેવયાનીના ખંભે મૂક્યો અને એનો ખંભો દબાવતા બોલ્યો, શું થયું? કેમ આટલા ગહન વિચારોમાં ખોવાઈ ગઈ? ખંભો દબાતા અને ચીમનના સવાલથી દેવયાનીની વિચાર તંદ્રા તૂટી. ચીમનને પોતાની વાતમાં લેવા અને પોતાના વિચારોનો અમલ કરાવવા દેવયાનીએ ચીમનના શરીર સાથે પોતાના શરીરની ભીંસ વધારી. પોતાના વિચારોનો અમલ કરવા અને પોતાની વાતોને મનાવવા દેવયાનીએ સ્ત્રી સહજ શસ્ત્ર ઉગામ્યું. ચીમનને પ્રેમથી તરબોળ કરવા દેવયાનીએ એના શરીરની ભીંસ વધારી અને પૂછ્યું, તે શું જવાબ આપ્યો? ચીમનને દેવયાનીના પ્રેમનો બાહુપાશ ગમ્યો. એ એમાં ડૂબકી લગાવતો હોય એમ સંમોહિત થતો ગયો અને એણે જવાબ આપ્યો, મેં હા પણ નથી પાડી અને ના પણ નથી પાડી. આ સાંભળી દેવયાનીએ તરત ફરી પૂછ્યું, તો બીજો કયો જવાબ આપ્યો? દેવયાનીનો બીજો સવાલ સાંભળી ચીમને જવાબ આપ્યો, મેં બહાનું કાઢતા કહ્યું છે કે મને રજાનું એડજસ્ટ થશે એટલે હું તમને ફોન કરીશ. ચીમનની આ વાત સાંભળી દેવયાની રાજી થતા બોલી, શાબાશ, તે બહુ ઉત્તમ જવાબ આપ્યો. બોલવાનું પૂરું કરી દેવયાની થોડી શાંત થઈ ગઈ. એની હરકતો ચાલુ જ હતી. દેવયાનીની હરકતો જોઈ ચીમનના શરીરમાં ગરમી આવી ગઈ. એ સામે બીજા હાથથી હરકત કરવા ગયો પરંતુ દેવયાનીએ એ હાથને પકડી લીધો અને બોલી, હવે શું કરવાનું છે? પોતાનો હાથ દેવયાનીએ પકડી લેતા ચીમન વધુ સહેમી ઉઠ્યો. એ ધીરે ધીરે દેવયાનીના કાબૂમાં આવતો ગયો. એણે જવાબ આપ્યો, તું કહે તે કરવાનું છે. આ સાંભળી ચીમનનો પકડેલો હાથ છોડી એ હાથ એની છાતી ઉપર મૂકતા દેવયાની બોલી, ભૂલી ગયો. આપણે શું નક્કી કર્યું હતું? દેવયાનીની વાત સાંભળી ચીમન જાણે કોઈ રમકડું હોય અને ચાવી ભરાવીને ચાલુ કર્યું હોય એમ બોલવાનું ચાલુ કર્યું. આપણે પેલી છૂટાછેડાની વાત કરી હતી એ? એના માટે તો આપણે વકીલને મળીને આવ્યા છીએ. એમણે કીધું છે કે કાગળ તૈયાર થઈ જશે એટલે એ તને અને મને બોલાવશે. ચીમન ચાવી ભરેલા રમકડાની જેમ બધું ફટાફટ બોલી ગયો. ચીમને બોલવાનું પૂરું કર્યું કે તરત દેવયાની બોલી, આપણે એ પણ નક્કી કર્યું હતું કે એ કાગળો આપણે પોસ્ટમાં રજિસ્ટર એડી કરીને મોકલીશું. આ સાંભળી ચીમને ટૂંકો જવાબ આપ્યો, હા. તો? દેવયાની પણ તરત બોલી, તો પછી હવે એ પોસ્ટથી મોકલવા નથી. દેવયાનીની વાત સાંભળી ચીમને દેવયાની બાજુ ત્રાસી નજરે જોયું અને પૂછ્યું, એક બાજુ તું મારાને પેલી ગમારના છૂટાછેડા પાછળ પડી છો અને બીજી બાજુ કહે છે કે હવે છૂટાછેડાના કાગળો નથી મોકલવા. તારા મનમાં છે શું?
ચિમનના અવાજમાં થોડું ઉગ્રતાપણું હતું અને ચિમનનું આ ઉગ્રતાપણું ઘણે અંશે વ્યાજબી હતું.